મોડાસા તાલુકાના કુડોલ ગામના એક ખેતરમાં 50 ફૂટ ઊંડા કૂવામાં ગાય પડી જતા ફાયર બ્રિગેડની મદદથી સુરક્ષિત રીતે ગાયનો જીવ બચાવવામાં આવ્યો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુડોલ ગામના વતની ખાંટ રમેશભાઈ હીરાભાઈ જેઓ તેમના ખેતરના કૂવામાં ગાય ગત રાત્રિ દરમિયાન પડી ગયેલ હતી, જ્યારે સવારમાં જોતા ગાય જોવા ન મળતા એક કૂવામાં ગાય પડી ગયેલ હતી। ગામના લોકો દ્વારા બનતા પ્રયત્ન કરવા છતાં કૂવામાંથી ગાય ન નીકળતા મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી 1 કલાકમાં ગાયનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે કાઢી હતી। આમ ફાયર બ્રિગેડની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી। આજરોજ મોડાસા ફાયર બ્રિગેડને 2:30 વાગ્યાની આજુબાજુ એક પત્રકાર દ્વારા કોલ મળેલ, જે કુંડોલ ગામની અંદર ગાય કૂવામાં પડી ગયેલ છે। તો મોડાસા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરી અને ગાયને ઘર માલિકને સુપ્રત કરેલ છે। ખાંટ રમેશભાઈ હીરાભાઈ, હું કુડોલ ગામનો વતની છું અને મારી બનતી કોશિશ મેં ગાય કૂવામાં પડી હતી તે કાઢવાની કે ગમે તે કરી પણ ના નીકળી, પણ આ સવારે મારા સરકારનો ટીમ લેવી પડીને અને તેમને કાઢી મારી ગાય। ક્યાંની ગાય? કાલે 4 વાગ્યાની પડી ગયેલી હતી। ફાયર બ્રિગેડ દ્વારા કામનું કેવું કામ તમને લાગ્યું? સારું કામ લાગ્યું સાહેબ। કેટલા ટાઈમમાં નીકળી? 1 કલાકમાં નીકળી ગઈ મારી ગાય।